પનીર બાલટી આપણે તો પેલા 60 રૂપિયાની મળતી હતી, અત્યારે 200 રૂપિયા થઈ ગયા. દેશી ભાષામાં કહું તો જાજુ કેટલું બધું આપે? 3 માણસ તો આરામથી છલકાય ત્યાં સુધી આપે એ લોકો. પહેલા તો આપણા સબસ્ક્રાઈબર ને મજા આવી ગઈ. અને દીપુભાઈ તો ખાસ કીધું છે કે જ્યારે જ્યારે તમે અહીંથી નીકળો ને ત્યારે આ મંગાવજો. KamleshModiFoodie.com. અમદાવાદમાં પંજાબી ખાવું હોય ને તો તમારે એક બહુ મસ્ત જગ્યા છે જેનું નામ છે કલાપી પંજાબી. લોકો બહુ પસંદ કરતા હોય છે. રાયપુર ભજીયાવાળાને બિલકુલ થોડાક આગળ આવશો ને, રાયપુર દરવાજાનું બસ સ્ટેન્ડ આવશે. બસ સ્ટેન્ડની બહાર એક લારી રાખેલી છે અને ખુલ્લામાં ટેબલ અને ખુરશી રાખીને બેહાડે છે. અને આપણા દીપુભાઈનું ખાસ ફેમસ શું મંગાવવાનું અહીંયા? પનીર બાલટી, જેની અંદર તમે જોઈ લે રાત્રે લોકો અહીંયા ખૂબ પસંદ કરતા લાગે. 2 વાગે આવો ને તો તમને જમવા મળી જાય. અચ્છા, હવે આપણું થશે. એમાં તેલ, ડુંગળી, મરચા, મરચું નાખી દીધું છે. એમાં ધાણા જીરું હશે. ઓહો, પછી આ ગ્રેવી. વાહ ઉસ્તાદ વાહ. ક્રીમ નાખી દીધી. પછી આ છે કસૂરી મેથી. આ તૈયાર છલકાઈ જશે આપણું જોજો. છલકાઈ જાય. હા, ડીશમાં પડે ને ત્યાં સુધી આપણે એવું છે. તો આ તો 2 સબ્જી જેવું થઈ જાય. એમાં ઉપર નાખ્યું એ લોકોએ પનીર અને એમાં કાજુ ચેરી. ને ચેરી. હવે બોલો. આપણી રસોઈ આવી ગઈ છે. વાહ, બહુ ગમ્યું મને. અત્યાર સુધીમાં આવી જગ્યાએ મને કોઈ ટીશ્યુ પેપર નથી આપ્યા. આ લોકોએ ટીશ્યુ પેપર આપ્યા. ટીશ્યુ પેપરની કિંમત કંઈ નથી, પણ તમે જરૂર હોય ને ત્યારે તમે આપો ને, બહુ મોટી વસ્તુ છે. અને આપણા દીપુભાઈ છે ને પનીરની ડોલ મંગાવી છે. આમાં જે લગભગ તો બધા ઓલું રાખે પનીર હોય તો ઓલી પડે ઓલું શું કહેવાય પનીર હાંડી ના, એ હાંડીમાં આવે. ઓલા આ શેમાં આવે? ઓલી દાળમાં આવે ને, દાળ મખની દાળ આવે, રાઈસમાં આવે. હું ચેરી ખાઈ જાઉં. આપણા ચેરી હર્ષભાઈ થાઈલેન્ડ વાળાને બહુ ભાવે. ગરમ ગરમ ચેરી. પનીર બાલટી આપણે તો પેલા 60 રૂપિયાની મળતી હતી, અત્યારે 200 રૂપિયા થઈ ગયા. પણ જોવો તો ખરા ક્વોલિટી તો જો કેટલી બધી. આમ ક્વોન્ટિટી કેવું કે ને, ક્વોન્ટિટી વધારે છે. 3 માણસ દેશી ભાષામાં કહું તો જાજુ કેટલું બધું આપે. 3 માણસ તો આરામથી છલકાય ત્યાં સુધી આપે એ લોકો.
બધા ઘરે લઈ જાઓ ના 3-4 જણા આવીએ એટલે એક પીસ મંગાવી લે, બહુ થઈ ગયું. એવું છે તો આરામથી 3 જણા ખાઈ લે. આરામથી પેટ ભરીને જમાઈ જાય. 3-4 જણા જમી ગયું. આ રોટલી, ये मेरी रोटी, ये आपकी रोटी. અને મને તો સાચું કહું, ડુંગળીની અંદર છે ને મસ્તીનું આમ લીંબુ લગાવ્યું હોય, હા હા હા, પછી એની અંદર મસાલો, નમક છાંટી દો, ધાણા જીરું તો ધાણા જીરું, અને મીઠું નાખી દો. તો દીપુભાઈ, તમને અહીંયા કેમ વધારે આ પસંદ છે થઈ ગયા? આપણે સમજો કે નાસ્તો કરીએ રાત્રે મોડા આવીને, એના કરતાં આ ખાઈ લેવું સારું. 5-6 જણા ભાઈબંધ હોય, 4 જણા ભાઈબંધી હોય, તમે એક પનીર બાલટી મંગાવીને એક રોટી ખાઈ લો, ચાલી જાય સાહેબ. નાસ્તો કરો 250-300 રૂપિયા ભજીયા ખાઈ જાઓ, એના કાંઈ 250-300 માં પતી જાય ને. ભજીયા ખાઈને મેળા ન વરે ને ભાઈ. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબર પાછળનો અવાજ જોરદાર આવતો હશે બેકગ્રાઉન્ડમાં તમને, પણ ભલે આવે. જેમ હજી રાત થશે એમ પબ્લિક વધતી જશે. પણ એક વાત કહું, અમે આવ્યો ત્યારે ટેબલ બહુ અડધા ખાલી હતા, અત્યારે બધા ટેબલ ભરાઈ ગયા. એક અમે છેલ્લામાં અમારો વારો આવ્યો, એક લગીને આખો તમારી નજર પહોંચે લારી દેખાશે ને ત્યાં સુધી ટેબલ ભરાઈ ગયા છે. અને રાજભાઈ, અને સ્વાદની વાત કરું ને તો મને ખરેખર પંજાબી લારીનું બહુ ભાવે. સ્ટ્રીટ ફૂડ તો સ્ટ્રીટ ફૂડ જ છે, એના સ્વાદને તો કોઈ લાગે જ નહીં. આમાં ડુંગળી, મરચા, બધી અલગ ગ્રેવી, ક્રીમ, પછી ઉપર પનીરનો ભૂકો નાખ્યો, હાટ, મજા આવી ગઈ. અને દીપુભાઈ તો ખાસ કીધું છે કે જ્યારે તમે અહીંથી નીકળો ને ત્યારે આ મંગાવજો, આમાં બધું આવી જાય. બધું આવી જાય, બધા જ પ્રકારનો તમને ટેસ્ટ મળી જાય એમાં. તમે સાહેબ બર્થડે હોય, 5-6 ભાઈબંધ હોય, તમે 2 પનીર બાલટી મંગાવી લો, 2 રોટી ખાઈ લો એટલે પતી જાય. 500 રૂપિયામાં તો બધું પતી જાય સાહેબ. જેમ કહેવાય પંજાબી ખવડાવ્યું. હા, જો મસાલો ડુંગળી ખાધી, આપણા તો પૈસા વસૂલ છે. નાન પણ બહુ મસ્તીની બનાવી છે, અને આ છે શાક તો અફલાતૂન છે. એટલે ટૂંકમાં અહીંયા ગ્રેવી તો એક જ આવે, એટલે તમને સેમ ટેસ્ટ તમને આવો બધી વસ્તુનો મળશે. તમે કોઈ પણ સબ્જી મંગાવશો તો તમને ટેસ્ટ તો તમને સેમ જ મળે, કારણ કે ગ્રેવી ઉપર ડિપેન્ડ છે ને બધું. ભાઈ દીપુભાઈ, જોરદાર જગ્યા છે, મજા આવી ગઈ. તમે જ્યારે આવો ત્યારે ચોક્કસથી આવજો, અને ટેબલ ઉપર દેશી જમવાનું છે તો ખાજો. અને આવી જગ્યાએ ટેસ્ટ પણ મજા આવશે. થોડોક અવાજ વધી ગયો છે તો ચાલશે, પણ મોજ કરો. નવા વિડીયો સાથે, નવી મોજ સાથે મળશું. મળશું ગામ ગીએ નહીં મળી આ મેકરણ દેદી આ ધરતી ડગતી હરિઓમ તસ્યો જે માતાજી બોલ. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. આ બધું દેશી ખાતા રહેજો, મોજ કરતા રહો. બાય બાય.